ભારતીય સંસ્કૃતિમાં અનેક સંતો થયા છે. તેમાં પણ વિશેષ કરી કે સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિમાં થયા છે. કારણ કે સૌરાષ્ટ્રની સંત ધરામાં કે ઠેર ઠેર ફરકતી ધર્મની ધજાઓ સુશોભિત જોવા મળે છે. એના કારણે જ આ પ્રદેશમાં ભગવાનના અનેક અવતારો અને સમકાલીન અનેક સંતો ભક્તો થયા. તો તેમાંથી એક મહાન ભક્તની વાત કરીએ તો એ છે ભાવનગર જિલ્લાના અને ઉમરાળા તાલુકાનું એક ગોકુળ જેવું ગામ. એ ગામ કે ભક્તરાજના નામે ઓળખાય છે તેવું ગામ એટલે કે ધના ભગતનું ધોળા. એટલે જ બોલાય છે કે ધન ધરા ધોળાતણી, ધન એ ધનાનું નામ. સામે સાલીને આવ્યા સંતોષો આ ઠામ, સામે સાલીને આવ્યા સંતોષો આ ઠામ. પણ કહેવાય છે કે ધના ભગતને કે ભક્તિ કરવામાં આમને આમ કે કેટલાય વર્ષો વીતી ગયા. એટલે ધના ભગતની ભક્તિ કે પાકી થઈ. પણ કે વચ્ચે એક વર્ષ જરા નબળું આવ્યું એટલે બાજરીનો પાક કે મોળો થયો અને જગતના તાતે કે અનાજના વરખા પાડ્યા. એમાંય કે દિવાળીનું ટાણું આવીને ઊભી રહ્યું એટલે ઘઉંની વાવણી માટેનું જેની પાસે કે જેટલું બિયારણ સાચવી રાખેલું હતું તે સો ખેડૂતો પોતપોતાના ખેતર કે બિયારણ લઈ અને વાવવા માટે નીકળી પડ્યા. એને જોઈ અને મોટાભાઈ રામભાઈએ પણ કે ઘરમાં જે બિયારણ પડ્યું હતું એ ભેગું કરી અને ધના ભગતને આપ્યું. એ કીધું કે ધના, જા વાળીએ આ ઘઉંના બિયારણને વાવવા માટે. તારા હાથે વાવણી સારી થાય એટલે પાક પણ સવાયો થાય. આવે કે મોટાભાઈ રામભાઈની વાત સાંભળી ને ધના ભગત તો હરિ કીર્તન કે કરતા કરતા ધના ભગતે ગાડું જોડ્યું અને કે બળદની રાશ પકડી અને ગાડાને પોતાના ખેતર તરફ ચાલતું કર્યું. એમ ચાલતા ચાલતા જાય છે ગાડું લઈ ત્યાં કે સામે એક સાધુની મંડળી દેખાણી અને એમાં કોઈના હાથમાં કે જાંજ પખાસ અને કોઈના કડે કે દોકડ બાંધેલા હાથમાં રામસાગર લઈ અને એક તાલે કે ભજન ગાતી મંડળી આવતી જોઈ. પણ કે એ મંડળીને જોતા જ ધના ભગતનો તો ભાવ વિભોર બની ગયા અને પછી તો કે એની બળદની રાશ ખેંચી અને ગાડું ઊભું રાખ્યું અને બે હાથ જોડી અને ધના ભગત ઊભા રહ્યા. ને મંડળે ધીરે ધીરે કે પાસે આવી અને ધના ભગત ને હાથ જોડેલા જોયા ને જોઈને સૌ સંતો ઊભા રહી ગયા. એટલે ધના ભગતે કે સૌ સંતોને સીતારામ કર્યા અને સંતોએ સામા સીતારામ કર્યા. એમાં એક સંત કે ધના ભગતની સામે થોડી વાર જોઈ ને કહ્યું કે ભગત, इन साधुओं कल से मुख में अनाज का एक दाना नहीं डाला, सब साधु भूखे हैं. आप तो किसान हो, कुछ खाना मिल जाए तो अच्छा हो जाए. આવે કે સાધુની વાત સાંભળી અને ધના ભગતનું હૈયું તો ભરાઈ ગયું અને આંખમાં કે આંસુ આવી ગયા અને થયું કે વાહ રે કીર્તાર, મારા ઘરે વાવણીના ઘઉં સિવાય
ઘઉંનો એક દાણો ઘરમાં નથી અને આ સાધુ કાલના ભૂખ્યા છે? આમ વિચારીને કે ધના ભગતે અંતર ધ્યાન ધર્યું ને થયું કે ઠીક, ઠાકરની જેવી મરજી. આમ વિચાર કરતા કે ધના ભગતે જે વાવણી કરવા લઈ જતા જે ઘઉંનું બિયારણ હતું તે બધા ઘઉં કે સાધુ મંડળીને આપી દીધા. ને પછી તો એ સાધુ મંડળી કે ઘઉં લઈ અને ધના બાપાને કે આશીર્વાદ આપતા જ, ભગત તમારા ભગવાન ભલા કરેગા એમ આશીર્વાદ આપી અને ધના ભગતની ભક્તિનો જય જયકાર કરતા ધીરે ધીરે કે સાધુ મંડળી આગળ ચાલતી થઈ. હવે ધના ભગત તો આકાશની સામે જોઈ અને વિચાર કરે છે કે જે ઘઉં વાવણી કરવાના હતા એ તો મેં સાધુને આપી દીધા. હવે બીજા ઘઉં તો ઘરે છે નહીં, એટલે બિયારણ લેવા ઘરે પણ કેમ જવું? કેમ કે પહેલાના સમયમાં કોઈ પાસે કે બિયારણ માગવું એ સમયમાં હિણપ ગણાતી. કારણ કે દરેક ખેડૂત વાવણી પૂરતા જ બિયારણ સંઘરી રાખતા, એટલે બીજા પાસે પણ બિયારણ મળે એવો સમય નહોતો. હવે ધના ભગત વિચાર કરે છે કે હવે કરવું શું? જો આ વાતની મોટાભાઈ રામભાઈને ખબર પડશે તો એ મારી પર ખીજાશે ને કહેશે કે વાવણી કરવાના ઘઉં તે સાધુને આપી દીધા. તે તો હું ઠપકો સહન કરી લઈશ, પણ મારા કારણે તે ચિંતામાં પડી જશે. એ મારાથી સહન નહીં થાય. આમ કે વિચારીને પરમાત્માનું ચિંતન કરતા કરતા ધના બાપા વાડી તરફ ચાલતા થયા. પણ કે ચાલતા વચ્ચે આવતા નળિયા નામના નાનકડા નેરામાંથી પસાર થયા ને નેરાની રેતી જોઈ અને ધના બાપાએ વિચાર કર્યો કે બિયારણ તો હવે મળે તેમ છે નહીં, ને આ વાવણી ટાણું વહી જાય તો વર્ષ હારી જશું. એના કરતાં લાવને આ નદીની રેતી વાવી લઉં, એટલે મારી વાવણી કરવાની ફરજ તો પૂરી થાય. પછી મારા ઠાકરની જે મરજી હશે એ ઠાકર કરશે. એમ કે વિચારીને સાધુને આપેલા જે ઘઉંની કોથળી ખાલી હતી, એ કોથળીમાં કે ધના ભગતે જટ કોઈ ભાળેને તેમ રેતી ભરી લીધી અને જાણે કોથળીમાં ઘઉં જ ન ભર્યા હોય એમ બધી ચિંતા છોડી અને કે પરમાત્માનું ચિંતન કરતા કરતા ધના ભગત કે ગાડું લઈ અને વાડી તરફ ચાલતા થયા. ને વાડીએ પહોંચી ને ધના ભગતે કે સાથી જોડ્યું, પણ કે જેમ ઘઉં વાવતા હોય તેવી જ રીતે રેતીને વાવવા લાગ્યા અને પછી ધૂળ ઢાંકી દીધી. આવી રીતે કે વાવણી કર્યા પછી ધીરે ધીરે કે સાંજ પડવા આવી, એટલે ધના બાપાએ કે આકાશની સામે જોઈ અને પરમાત્માને પ્રાર્થના કરી કે હે મારા ઠાકર, આ વાત તો તમે અને હું બે જ જાણીએ છીએ, એટલે ત્રીજો જાણે એ પહેલા હે મારા નાથ તું મારી લાજ રાખજે. પછી વેળું વાવી વાલથી ને ધનો કરે પોકાર, લાજ રાખજે વિઠલા
જગતના પાલનહાર, તું લાજ રાખજે વિઠલા જગતના પાલનહાર. આમ કે પ્રાર્થના કરીને ધના ભગત ઘરે આવ્યા. એટલે રામભાઈએ પૂછ્યું કે ભાઈ ધના, વાવણી તો સારી કરીને આવ્યો છો ને? ત્યારે ધના ભગત કહે છે કે મોટા ભાઈ, તમે ચિંતા ન કરો, વાવણી તો મેં બહુ સારી કરી છે, એમાં એક દાણો ફેલ ન થાય. સારું ભાઈ સારું એમ કહેતા દિવસો વીત્યા. એટલે રામભાઈએ કે ધના ભગતને બોલાવીને કીધું કે ભાઈ ધના, ઘઉં વાવીને આવ્યો તેના ઘણા દિવસો થયા, પછી આપણે વાડીની સંભાળ લીધી નથી, કેમ કે હવે તો પાણી પાવાનો સમય થઈ ગયો છે. એટલે ધના, તું વાડીએ જા અને કોહ કાઢ, હું હમણાં વાડીએ આંટો મારવા આવું છું. ત્યારે ધના ભગત કે મોટા ભાઈ સારું એમ કહીને કે ધના ભગત એ ગાડું જોડ્યું અને વાડીએ ચાલતા થયા ને હરિકીર્તન કરતા કરતા કે વાડીએ પહોંચ્યા. ને પછી ગાડું છોડી બળદને કોહે જોડ્યા અને કોહ ઉપર કોહ ઠલવતા જાય છે અને જમીન ઉપર પાણી હાલતું જાય છે ને રેતી પલળે અને સુકાય છે અને ધના ભગતનું મન તો પ્રભુમય બની ગયું. પછી તો કે ધના ભગત એવા ઊંડા વિચાર કરે છે કે શું આ જીવનના ફેરા કોહ જેવા જ હશે? કૂવામાં ઉતરવું, પાણી ભરવું અને કાંઠે આવીને ઠલવાવું અને પાછું કૂવામાં ઉતરવું. ભગવાને આવું જીવન આપ્યું કે માણસ પણ કોહ જેવો થઈ ગયો છે? એમ વિચારતા કે ધના ભગત કહે છે કે આમાં તો ગુરુ કૃપા વિના આ ફેરા મળતા નથી, એ નક્કી છે. આમ કે ધના ભગત ઊંડા વિચારમાં થોડી વાર તો ખોવાઈ ગયા. પછી આમ વિચાર કરતા કરતા ઘરે આવે ને જાય, એમાં વાતમાં કે 8 દિવસ વીતી ગયા. અને ધના બાપા કે રોજ વાડીએ જાય અને જોવે તો વાડીમાં તુંબડાના વેલા ફૂટી નીકળેલા અને કે વેલા વાયુ વેગે કે વધવા માંડ્યા. ફાલ પણ કે સારો બેઠો અને ધના ભગત તો કે તુંબડાને જોઈ ને રાજી થાય છે અને પરમાત્માને કહે છે કે વારે મારા નાથ, તારી લીલા તો અપરંપાર છે. આવું કે વિચારતા જાય અને કહેતા જાય કે અન્નના ભૂખ્યાને મારો નાથ અન્ન આપે અને પ્રભુ ભૂખ્યાને આવા ભક્તિના સાધન આપે છે. હવે તો આ તુંબડામાંથી કે સારા સારા રામસાગર બનશે, કેમ કે આ ઘાટીલા તુંબડા છે. એક એક રામસાગર બનાવીને ગામડે ગામડે મોકલશું તો સૌ ભક્તજન પ્રભુના ભજન કરશે અને મારા વાલાની ભક્તિ કરશે, એટલે મને મહાન પુણ્ય મળશે. કેમ કે મારા નાથની મારી માથે મેર છે. એમ કે ધના ભગત કહેતા જાય અને કહે છે કે વેળો વાવીને તુંબડા થયા, રાજી થયા ભગત, રામસાગરો વહેંચ્યું ભક્તિ કરશે જગત. રામસાગરો વહેંચ્યું ભક્તિ કરશે જગત. પછી તો કે ધના ભગતને આજુબાજુના વાડીવાળાએ કોહ છોડી નાખ્યો અને કે ઘઉં ધીરે ધીરે પાક ઉપર આવ્યા છે એટલે છો ખળાની તૈયારી કરે છે.
એટલે રામભાઈ પણ વિચાર કરે છે કે ધનો ખળા માટે શું કરે તેની વાટ જોઈ રહ્યા છે. પણ ગામમાં શેઢા પાડોશી હાથ તાળીઓ લઈ ને જુદી જુદી કે વાતો કરી રહ્યા છે. પહેલા જોયું આ ધનાનું ખેતર? કોઈ કહેતું કે બાપ ગજબ કર્યો, આ ભગતડે ધારી શું હશે? આ રામભાઈનું આખું ખેતર તો તુંબડાના વેલાથી ભરાયેલું છે. માળા હાળા પણ તુંબડા થયા છે કાંઈ? જાણે પાણી ભરવાના ગોળા જોઈ લ્યો. બીજો વળીને હસીને કે આ તો રામસાગર થાય એવા. ત્યારે વળી ત્રીજો કે રામસાગર બનાવીને ધનો ભલે હવે ભજન ગાતો, તેથી આપણી વાડીએ રાત્રે કે રખોપ સારું થાય. એ બધી ભક્તિ મંડળી રાતે રખોપા કરશે. એમ કે આજુબાજુને વાડીવાળા ભેગા થઈ અને ટીકા ટિપ્પણી કરતા આ વાત કે ધીરે ધીરે કે રામભાઈને કાને પહોંચી. પછી તો એ વાત સાંભળી અને રામભાઈ થોડી વાર ચિંતામાં પડી ગયા. પણ રામભાઈએ વિચાર કર્યો કે હશે ધનાને ભક્તિભાવમાં રસ છે, એટલે ભલે ને થોડા તુંબડા કર્યા. આપણે લસણને મેથી ક્યાંકથી લઈ લેશું. આપણે તો ઘઉં ખાઈ એટલા થાય તોય બસ છે. એમ વિચારીને રામભાઈને થયું કે આ ગામ લોકો આ વાત કરે છે, એટલે લાવને આજે વાડીએ આંટો મારું અને જોતો તો આવું કે ધનો વાડીએ શું કરે છે. એમ વિચારીને કે રામભાઈ વાડી ભણી ઉપડ્યા. હરખમાં ને રખમાં ઉતાવળા પગલે ચાલતા જાય છે ને સામે મળે એને રામ રામ કરતા જાય છે. સામે મળનાર કોઈ જેવું તેવું સામે જોઈ અને બાજુમાંથી નીકળી જાય છે, તો કોઈ હસતા હસતા પસાર થાય છે, તો કોઈ વાત કરે છે. એ તુંબડાની જ બધા પાસેથી વાત સાંભળવા મળે છે. ઘઉંનું તો કોઈ વાત જ કરતું નથી. કોઈ કહે છે કે ભારે વેલા ઉગ્યા હો રામભાઈ, આ વર્ષે વાડીમાં તમે શું તુંબડા જ વાવ્યા છે? કોઈ કહે કે રામભાઈ તુંબડા તો ભારે અસરજ ના છે હો. એક ભાઈ કે માંડ માંડ એક તુંબડું ઊંચું કરી શકાય તેવા તુંબડા છે. વાહ રામભાઈ, આવા તુંબડા તો 7 પેઢીમાં કોઈએ જોયા નહીં હોય તેવા તુંબડા છે. આવે કે સામે મળનાર જાત જાતની વાતો રામભાઈને સાંભળવા મળી અને રામભાઈ પાછા ચિંતા કરવા લાગ્યા. અને રામભાઈ તો પછી વધી ઉતાવળા પગલે વાડી તરફ પહોંચ્યા. અને છેડે આવીને જોયું તો ખેતર આખું કે તુંબડાની વેલાથી સવાઈ ગયું છે. ક્યાંય કોરી જમીન દેખાતી નથી. રામભાઈને થયું કે અરે આ શું, આમાં ઘઉંનો તો એકે છોડ દેખાતો નથી, એકલા તુંબડા છે. ઓકે શું ધના, તે તો ભારે કરી. પણ આમ કેમ બન્યું હશે? ધનાને તો ઘરેથી કે ઘઉંનું બિયારણ આપી અને મોકલ્યો હતો. તુંબડાનું બિયારણ તો એને આપ્યું નહોતું ને ધનો કહેતો હતો કે હું વાવણી કરીને આવ્યો છું. તો આમાં ઘઉંનો તો એકે છોડ કેમ નથી ને તુંબડા જ દેખાય છે? હવે આમાં સામું વરસ કેમ લેશું અને શું ખાશું? 2 વર્ષ તો નબળા ગયા, હવે આ વર્ષ પણ નબળું જ થાય છે. આવું વિચારીને કે રામભાઈ કહેશે કે ધનાને કઈ ચિંતા, એ તો સામે શેઢે સૂતો છે
પાછો કે કાંઈ વાતે કરતો નથી કે ભાઈ ઘઉં ઉગ્યા નથી. એમ કહીને ઘડીક વાર રામભાઈ ધના ભગતની ભક્તિને કે ભૂલી ગયા ને વરસ હારી ગયાના ચિંતામાં રેસમાં આવી ગયા અને કહેશે કે આ તુંબડાનું શું કરવું. એમ કહીને કે જોરથી એક તુંબડાને પાટું માર્યું. પણ કે પાટું મારતા જ રામભાઈની આંખ પોળી થઈ ગઈ, કેમ કે તુંબડું ફાટ્યું અને અંદરથી મોટી ફાટે તેવા નજર ન મંડાય તેવા ધોળિયા ઘઉંનો મોટો ઢગલો થયો. ને ઢગલો જોઈ ને રામભાઈનું હૃદય એક ધબકારો સૂકી ગયું. પછી તો બીજા 2-4 તુંબડાઓ તોડ્યા તો દરેક તુંબડામાંથી ઘઉંનો ઢગલો થયો. પછી તો રામભાઈને થયું કે આ સપનું તો નથી ને, એમ વિચારીને કે રામભાઈ આંખો સોળી. પણ એ સપનું નહોતું, સત્ય હતું. પછી તો કે રામભાઈ સામે છેડાપણી દોડ્યા અને ધના ભગતને સાથ પાડ્યો ને કહે છે કે ભાઈ ધના, હે ધના. એમ કહેતા રામભાઈ જ્યાં ધના ભગત કે સૂતા હતા ત્યાં પહોંચ્યા ને ધના ભગતને ઢંઢોળીને બેઠા કર્યા. પણ ધના ભગત તો બેબડાકાર થઈ ઉઠ્યા. એને થયું કે ઓશિતાન મોટા ભાઈ ને સામે જોઈ અને ધના ભગત કે નીચે જોઈ ગયા. કારણ કે ધના ભગતને થયું કે વાડીમાં તુંબડા જોઈ અને મોટા ભાઈ મને વઢવા આવ્યા હશે એમ થયું. પણ રામભાઈ તો કહે છે કે ભાઈ ધના, આ શું? એમ કહીને કે રામભાઈ ધના ભગતને કે બાથમાં લઈ અને સોધાર આંસુએ રડવા માંડ્યા. પછી તો માંડ બોલ્યા કે ભાઈ ધના, મેં તને ઓળખ્યો નહીં. તારી આટલી ભક્તિ અને પરસા છતાં આજે હું તુંબડા જોઈ મારો મેં જીવ બાળ્યો. મને શું ખબર કે તારી ભક્તિના કારણે હરિએ આ તુંબડે ઘઉં ઉગાડ્યા હશે. ત્યારે ધના ભગત કહે છે કે ભાઈ તમે આ શું કહો છો? મને કાંઈ સમજાતું નથી. એમ બોલીને ધના ભગત કહે છે કે ભાઈ આ છે શું? ત્યારે રામભાઈ કહે છે કે ધના, આ વાડીમાં દેખાય છે એ ખાલી તુંબડા નથી, પણ એક તુંબડામાં માણું ભરાય એટલા ઘઉં છે. ત્યારે ધના ભગત કે ભાઈ આ તો ચમત્કાર થયો. આજ મને મારા પ્રભુમાં પૂર્ણ વિશ્વાસ ઉત્પન્ન થયો. એમ કહીને કે ધના ભગતે જોયું તો તૂટેલા તુંબડામાંથી ઘઉંનો ઢગલો થયેલો. પછી તો ધના ભગત કે તૂટેલા તુંબડામાંથી નીકળેલા ઘઉંને જોઈ અને સોધાર આંસુએ રડી રહ્યા છે. અને રામભાઈને કહે છે કે ભાઈ તમારી વાત સાચી. અને રામભાઈ તો કેવા હરખઘેલા થઈ અને તુંબડે એ ફરી રહ્યા છે. અને આજુબાજુના વાડીવાળા રામભાઈને જોઈ રહ્યા છે ને કે રામભાઈ હવે ભલે તુંબડા ફેરવે એમ બોલતા જાય છે. કેમ કે તેમને ક્યાં ખબર છે કે એક તુંબડામાં કેટલું વજન છે? એ તો રામભાઈને જ ખબર છે કે એ તુંબડામાં કેટલું વજન છે. એ તો રામભાઈને જ ખબર છે કે એક તુંબડામાં કેટલું વજન છે.
એટલે એ વજન જોઈ ને હરખઘેલા બની રહેલા છે. પણ કે ધના ભગત તો પરમાત્માના ધ્યાનમાં લીન થયા. તેમની પાસે વાસા નથી, આંસુઓનો સાગર છલકાઈ રહ્યો છે. આવું કે સુંદર દ્રશ્ય જોઈ અને દોડી આવેલા એ આજુબાજુના ખેડૂતો પ્રથમ તો ઢીલા પડી ગયા ને પછી ધના ભગતના કે પગમાં પડી ગયા. અને ધના ભગતને તો એ કોઈ ભાને નથી કોણ આવ્યું કે કોણ ગયું. ધના ભગત તો કે ઘઉંના દાણે દાણામાં પરમ કૃપાળુ પરમાત્માની મૂર્તિને નિહાળી રહ્યા છે. કેમ કે ધના ભગતે બાળપણમાં જોયેલી સીમિત કરતી પ્રભુની મૂર્તિ, એ મૂર્તિ આ દાણે દાણામાં દેખાવા લાગી. અને પછી તો ધના ભગત કે પ્રભુ સાથે એક તાર થઈ ગયા. વેળો વાવીને ઉગ્યા તુંબડા, લીલા અપરંપાર. તુંબડા ફૂટ્યા ને ઘઉં થયા, ધૂનો રોવે સોધાર. તુંબડા ફૂટ્યા ને ઘઉં થયા, ધૂનો રોવે સોધાર. પછી તો કહેવાય છે કે વાયુ વેગે આ વાત સીમમાં અને ગામમાં અને આજુબાજુના ગામડામાં પસરી. એટલે ગામે ગામમાંથી લોકો ધોળા આવવા લાગ્યા અને ધના ભગતની વાડીએ કે તુંબડામાંથી ઘઉં નીકળેલા જોવા માટે કે વાડીએ એવા માનવ મેદનીનો જાણે મેળો ન જામ્યો લાગ્યો હોય એમ 100 જણ વાડીએ આવ્યા અને સૌ કહેવા લાગ્યા કે આવું કૌતુક જીવનમાં ક્યારે જોયેલું નહીં, પણ આ કૌતુક થોડું હતું. આ તો એક ધના ભગતના વિશ્વાસ અને ધીરજનું પરમ કૃપાળુ પરમાત્માએ આપેલો ચમત્કાર રૂપી ફળ હતું. લોકો આવી આવીને ચમત્કાર જોવે છે અને ધના ભગતને દંડવત પ્રણામ કરતા જાય છે. અને ધના ભગત કે સૌને મુઠ્ઠી મુઠ્ઠી ઘઉં પ્રસાદ રૂપે આપે છે અને કહે છે કે બાપલા, આ મારા પ્રભુએ આપેલી હાથો હાથની પ્રસાદી છે, એટલે વાલા લેતા જાઓ અને તમારી કોઠીમાં નાખો તો તમારી કોઠીએ દાણા નહીં ખૂટે. અને તમારા ખેતરમાં નાખો એટલે 1000 હાથવાળો મારો નાથ માથે બેઠો છે, એ સવાયો પાક કરી આપશે અને સૌનું ભલું કરશે. આવા કે ધના ભગત સૌને અંતરના આશીર્વાદ આપતા જાય છે અને એ ઘઉંનો પ્રસાદ વહેંચતા જાય છે. પછી તો કહેવાય છે કે વાયુ વેગે વાત શિહોર મહારાજા શ્રી વિજયસિંહજી બાપુની પાસે પહોંચી. એ પ્રજાવત્સલ નેક ન્યાયી રાજા હતા. એટલે મહારાજા વિજયસિંહજી બાપુ કે સાંઢેડા મહાદેવજીના દર્શને આવેલા ને તેમણે આ વાત સાંભળી એટલે સાંઢેડાથી સીધા કે ધોળા પધાર્યા. ત્યારે તેમને નજરો નજર તુંબડામાંથી ઘઉં નીકળતા જોયા. એટલે ભગવાનની લીલા અને ધના ભગતની ભક્તિને એ વંદી રહ્યા અને એવા ભાવ વિભોર બની ગયા. પછી તો કહેવાય છે કે મહારાજા વિજયસિંહજી બાપુએ તામપત્ર પર જગ્યા અને જમીન દાન પેટે લખી આપી. પછી તો ગામ લોકોએ કે ધના ભગતનું સામૈયું કરવાનું ઠરાવ્યું એટલે નક્કી કર્યું. અને આસપાસના સંત મહાપુરુષોને પણ આ વાતની જાણ થઈ. એટલે એક દિવસ પવિત્ર સંતોના પૂંજે પગલા ધોળા ગામની પાવન ધરતી પર પડ્યા. પણ એવી રીતે પડ્યા
કે જાણે સણાઈ ગયેલા મંદિરમાં ભગવાનની અસંખ્ય મૂર્તિઓની સ્થાપના ન થઈ રહી હોય. એવા સુંદર સંતોના કે દર્શન કરી અને લોકો ધન્યતાને અનુભવવા લાગ્યા. પછી તો ધના ભગતના ગુરુ દાદુ પીરને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું. એટલે દાદુ પીર તો પોતાના ભોળિયા શિષ્યના કે પરાક્રમ જોઈ એટલા ખુશ થયા કે તેમને તો કોઈ આનંદનો પાર ન રહ્યો. પછી તો તેમણે તત્કાળ આસપાસના સાધુ સંતોને ધોળા પધારવા ભાવપૂર્વક અને ભારપૂર્વક આમંત્રણ પાઠવ્યા. કેમ કે પ્રભુના પ્યારા ભક્તોને બીજું શું જોઈએ? તેમના માટે તો ભક્તિ જ એમનો ખોરાક છે અને સંત દર્શન તેમના મનની શાંતિ છે. એટલે સો સંતો આમંત્રણને કે માન આપીને હોંશે હોંશે ધોળા ગામ પધાર્યા. તે સમયના મહાપુરુષોમાં પધારેલા સંતો કે પીપરાળીથી દાદુ પીર, પીર જાદરા, બાવળિયારીથી નગા લાખા, રણુજા પીર રામદેવજીના અવતારી ભક્ત શિરોમણી વિસામણ બાપા, આવા કે અનેક નામી ઇનામી સંતો તે વખતના સર્વ પ્રતાપી સતમહાપુરુષોના પાવનકારી પગલાં કે એ ધોળા ગામની ધરામાં પીડ્યા અને એ ધવા એવી પવિત્ર બની ગઈ. પછી તો ગામ લોકોએ કે ધના ભગતને શોભતા સામૈયાની તૈયારી કરી. પણ ધના ભગત તો સંતોના દર્શન કરી અને એવા વાવ વિભોર બની ગયા. અને પછી તો દોડીને સર્વ સંતોને ધના ભગતે વંદન કર્યા. ત્યારે ક્યાંય વંદન કરતા ધના ભગતને જોઈ સર્વ સંતોએ ધના ભગતને બાથમાં લઈ લીધા અને ભેટી ગયા અને તેમના આંસુ એ વહાવી રહ્યા. એ સર્વ સંતો બોલતા જાય છે કે બાપ ધના, ધન છે તને, ધન તારા ગુરુ દાદુ પીરને અને ધન છે આ ધોળા ગામની ધરાને. એમ કહીને સૌ સંતોએ કીધું કે આજથી આ ધોળા ગામ ધના ભગતના ધોળા તરીકે ઓળખાશે. આવા સંતોના કે આશીર્વાદ સાંભળીને ગામ લોકોને અંગે આનંદ સમાતો નથી. પછી તો કહેવાય છે કે ધના ભગતના સામૈયાની તૈયારી થઈ એટલે ગાડું શણગારવામાં આવ્યું. અલગ અલગ ભાતના કે બળદો ઉપર ઝૂલો ઉડાડવામાં આવી અને ભરત ભરેલા કુશલા ઉડાડવામાં આવ્યા અને એવા સરસ મજાના કે ગાડા શણગારવામાં આવ્યા. પછી તો કે ધીમે ધીમે આગળ ઢોલ વાગી રહ્યા છે, મીઠા મધુર કે શરણાઈના સૂર સંભળાઈ રહ્યા છે અને મોર બનીને મન નાશે તેવા ત્રાસા ગાજી રહ્યા છે. તે દિવસ ધોળા તો જાણે ગોકળિયું ગામ ન બની ગયું હોય તેવું ભક્તિમય વાતાવરણ લાગતું હતું. પણ ધના ભગત કે ગાડે બેસવાની ના કહી રહ્યા છે અને ગામ લોકો વિનવે છે. પધારેલા સર્વ સંતો કહે છે. ત્યારે છેવટે ધના ભગતે કહ્યું કે હે સંતો, હે મારા પ્રભુ, અહીંયા આપ જેવા મોટા મોટા સંતો પધાર્યા છો, મારા ગુરુ પણ પધાર્યા છે અને હું ગાડામાં બેસું તો હું કાંઈ તમારાથી બધાથી મોટો થઈ ગયો છું? બાપ, મને પાપમાં કા નાખો, મારો ઠાકર રાજી ન થાય. એટલે આપ સર્વ સંતોનું અને મારા ગુરુ મહારાજનું ગાડું જો પહેલાં નીકળે પછી હું બેસું. એમ કહીને ધના ભગત કહે છે કે મને તો વાલા એ ઈચ્છા નથી, પણ ગામ લોકોએ કે મહેનત બહુ કરી અને હું ના કહું તો સૌનો જીવ દુભાય.
પછી ધના ભગતની કે વિનમ્રતા જોઈ અને સૌ મનોમન તેમને વંદી રહ્યા ને સૌ આનંદમાં આવી ગયા ને ગામ લોકોને પણ સમજાવી આવ્યું કે આવું ટાણું ક્યારે આવશે. આમ વિચારીને સૌ ગામ લોકોએ સાથે તાબડતોડ બીજા 2-3 ગાડા શણગાર્યા અને સૌ સંતોએ જુદા જુદા ગાડામાં સ્થાન લીધું ને ગાડા તો ધીરે ધીરે કે ચાલતા જાય છે અને ભક્તજન ધના ભગતની જય, દાદુ પીરની જય, પધારેલા સર્વ સંતોની જય ના નાદ સાથે ગગન ગાજી રહ્યું છે ને આખા ગામમાં ફરી રહ્યા. એમાં કે કોઈ ધના ભગતને તિલક કરે છે, કોઈ 2 હાથ જોડીને પ્રણામ કરે, કોઈ વળી ઢોલ શરણાઈના તાલમાં નાચી રહ્યા છે. આવી રીતે કે ધોળામાં આનંદ મંગલ એવો વર્તાઈ રહ્યો છે. કહેવાય છે કે એ દિવસ ધોળા ગામ માટે સુવર્ણ દિવસ બની ગયો, કેમ કે સારું ગામ ધજા પતાકાઓથી શણગારેલું હતું અને સાંજે સોરે રામજી મંદિરે ભોજન પ્રસાદની વ્યવસ્થા થઈ રહેલી હતી એટલે સૌ ભોજન પ્રસાદ રહેલા હતા અને આખી રાત સંતોના મુખમાંથી કે નીકળતી અમૃતમય વાણી રૂપી અમૃત રસ અને ભજન કીર્તન પ્રેમી આત્માઓ એ રસ પી રહેલા હતા. એટલે આખું ગામ એવું ભક્તિમય વાતાવરણ બની ગયેલું હતું. આટલું જ નહીં પણ તે દિવસથી ધના ભગતનું ધોળા એક તીર્થનું ધામ અને આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. ધન ધરા ધોળાતણી, ધન ધનાનું નામ, સામે ચાલીને આવ્યા સો સંતો આ ઠામ, સામે ચાલીને આવ્યા સંતો સો આ ઠામ. તો આ વિડીયો ધના ભગતની કૃપારૂપી હતો. જો આ વિડીયો પસંદ પડે ને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.